વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જે આપણે સ્ટાન્ડર્ડ 10th ના ઇંગ્લિશ સબ્જેક્ટના યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિમાં જે લેંગ્વેજ ફંક્શન છે તેમાં બાકી રહી ગયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. તો સૌ પ્રથમ આપેલું છે કે લુક એટ ધ ગ્રુપ ઓફ સેન્ટેન્સીસ, અંડરલાઇન ધ ફ્રીક્વન્સી એક્સપ્રેશન્સ, ટિક ધ which have acceptable word order and cross mark the wrong ones. એટલે કે સાચો ક્રમ હોય તેમાં આપણે સાચું કરવાનું છે. તો અહીં એક્ઝામ્પલ આપેલું છે કે ઓફન આઈ ફીલ લાઈક ગોઈંગ ફોર વોક્સ બાય માયસેલ્ફ, અને આઈ ઓફન, તો ઓફન છે એટલે કે ફ્રીક્વન્સી જે છે એ તમે વાક્યની શરૂઆતમાં અને કર્તાની તરત પછી તેના માટે આપણે નિયમ જોયો હતો તે મુજબ મૂકી શકીએ. જ્યારે અહીં આઈ ફીલ ઓફન તો એ યોગ્ય નથી. તો અહીં આપણે સૌથી પહેલા તો બે નિયમ યાદ રાખીશું કે પહેલું કે કર્તા ત્યારબાદ ફ્રીક્વન્સી આવશે અને ફ્રીક્વન્સી બાદ V1 આવે તો એ સાચું થશે. બીજો નિયમ જે છે તેમાં કર્તા ત્યારબાદ ટુ બી ક્રિયાપદ આવે અને પછી ફ્રીક્વન્સીનો શબ્દ આવે તો એ સાચું થશે. તો હવે આ પ્રમાણે આપણે જોતા જઈએ તો ફર્સ્ટ આપેલું છે તો તેમાં અહીં તમે જોશો તો આઈ ફરગોટ સમટાઈમ્સ, તો અહીં પહેલા આવી ગયું વર્બ અને ત્યારબાદ ફ્રીક્વન્સી આવશે એટલા માટે એ ખોટું છે. જ્યારે સાચી રીતે બે રીતે લખી શકાય, આઈ સમટાઈમ્સ ફરગેટ માય વાઇફ્સ બર્થડે, તો કર્તા ત્યારબાદ ફ્રીક્વન્સી અને મેઇન વર્બ આવે છે. અને સમટાઈમ્સ જે છે એ ફ્રીક્વન્સી કર્તાની પહેલા પણ લખી શકાય એટલા માટે એ સાચું થશે. તેવી જ રીતે બીજું જોઈએ તો બીજામાં પહેલું જે છે તો એમાં કર્તા ત્યારબાદ મેઇન વર્બ આવી જાય છે અને પછી ફ્રીક્વન્સી આવે છે એટલા માટે એ ખોટું છે. જ્યારે આઈ સેલ્ડમ રીડ ન્યૂઝપેપર અથવા સેલ્ડમ આઈ રીડ ન્યૂઝપેપર એ બંને સાચા થશે. ત્રીજામાં આપણે જોઈએ તો સી ઇઝ યુઝ્યુઅલી, તો અહીં સી ઇઝ તો કર્તા ત્યારબાદ ટુ બી અને ફ્રીક્વન્સી આવે છે એટલા માટે એ સાચું છે. યુઝ્યુઅલી સી ઇઝ, તો યુઝ્યુઅલી જે છે એ કર્તાની પહેલા આપણે મૂકી શકીએ છીએ અને લાસ્ટમાં પણ મૂકી શકીએ છીએ, એટલે કે ત્રીજા ઉદાહરણમાં ત્રણેય સેન્ટેન્સ સાચા છે. ચોથું આપણે જોઈએ તો ચોથામાં જે પહેલું અને લાસ્ટ છે એ બંને ખોટા છે કારણ કે એ બંનેમાં વર્ડ ઓર્ડર જે છે એ ખોટા છે. જ્યારે he never gets here before 10 AM એ એક સાચું થશે. ત્યારબાદ અહીં અમુક એક્ટિવિટી આપી છે જે વ્યક્તિએ જુદી જુદી હોય છે, પરંતુ અહીં નમૂના રૂપ આપણે જોઈએ તો ઓલવેઝમાં આવતી ક્રિયાઓ કઈ કઈ છે, સમટાઈમ્સમાં આવતી ક્રિયા કઈ છે, રેરલીમાં, નેવર અને ઓકેશનલ. તો વન બાય વન જોતા જોઈએ. સ્વિમિંગ, તો સ્વિમિંગ છે એ નેવર, પ્લે ક્રિકેટ સમટાઈમ્સ, પ્લે બેડમિન્ટન સમટાઈમ્સ, પ્લે કેરમ રેરલી, play games on phone occasional, read newspaper always, go to cinema sometimes, trekking never, fishing never, visit library rarely, attend birthday parties occasional, offer prayer always, participate in competition at school always. હવે અહીં ટેબલ આપ્યું છે જેમાં ઇન્ફોર્મેશનનો યુઝ કરીને આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો ઇન્ફોર્મેશનમાં શું છે તો કે અહીં વ્યક્તિઓના નામ આપેલા છે, તેઓ વોક માટે ક્યારે જાય છે, ટીવી જોવે છે, હોમવર્ક કરે છે અને ન્યૂઝપેપર રીડ કરે છે, તેની સમટાઈમ, નેવર, ઓકેશનલ એવી ફ્રીક્વન્સી આપેલી છે. તો તેના આધારે આન્સર આપવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે who is regular in doing homework, તો ડુઈંગ હોમવર્ક અને રેગ્યુલર તો ઓલવેઝ, ઓલમોસ્ટ ઓલવેઝ, સમટાઈમ, રેરલી અને નેવર. તો એનો અર્થ એવો થાય કે ઓલવેઝ વાળો જે વ્યક્તિ છે એ રેગ્યુલર છે, તો આન્સર અહીં આપેલો છે રાહુલ. સેકન્ડ છે who doesn't forget to read a newspaper every day, તો હવે અહીં ન્યૂઝ
પેપરમાં ઓલવેઝ કોણ આવે છે? તો જેસ્મિન આવે છે. તો આન્સર થશે જેસ્મિન. થર્ડ આપેલું છે હુ ડઝન્ટ લાઈક ટુ ગો ફોર અ વોક? કોને વોક માટે જવું ગમતું નથી? તો વોક અને એમાં જોઈએ તો રાહુલ સમટાઈમ જાય છે, વિરેન્દ્ર ફ્રિકન્ટલી જાય છે, જેસ્મિન સેલ્ડમ જાય છે અને શાફિકા ઓલમોસ્ટ નેવર એટલે લગભગ ક્યારેય નહીં. તો આપણો આન્સર થશે શાફિકા. આઈ વોચ સ્પેશિયલ ટીવી પ્રોગ્રામ્સ ઓનલી. હુ સેઝ ધેટ? હું માત્ર ખાસ પ્રોગ્રામ જ જોઉં છું. ઓકેશનલ આવતું હોય તે વ્યક્તિ આવતી હોવી જોઈએ. તો અહીં ઓકેશનલી કોણ છે? વિરેન્દ્ર. તો વિરેન્દ્ર આન્સર થશે. ફિફ્થ, હુ ડિસલાઇક્સ હોમવર્ક? કોને હોમવર્ક ગમતું નથી? તો હોમવર્કમાં નેવર કોણ છે ભાઈ? નેવર ફ્રીક્વન્સી દર્શાવતી હોય એ શાફિકાની સામે છે. તો આન્સર આવશે શાફિકા. સિક્સ્થ, હુ રીડ્સ ન્યૂઝપેપર ઓન અ ફ્યુ ડેઝ ઓફ ધ વીક? અઠવાડિયાના અમુક દિવસો કોણ ન્યૂઝપેપર? તો આન્સર થશે રાહુલ. સેવન્થ, આઈ ડિસલાઇક વોચિંગ ટીવી બટ આઈ વોચ સમ પ્રોગ્રામ્સ ઓન વીકેન્ડ્સ. તો વોચ ટીવીમાં ઓકેશનલી વિરેન્દ્ર છે, રેરલી જેસ્મિન છે, સમટાઈમ્સ શાફિકા છે. તો અહીં વીકેન્ડ ઉપર છે એટલે આપણે સમટાઈમ લઈશું. તો આન્સર થશે શાફિકા. તમારે તમારી રોજિંદી અથવા જે કંઈ ઘટના બનતી હોય તેના આધારે આન્સર આપવાના છે. આઈ મેક ડ્રોઈંગ ટુ હેલ્પ મી રિમેમ્બર અ ન્યૂ વર્ડ. તો તમે નવા શબ્દો યાદ રાખવા માટે ડ્રોઈંગ દોરો છો કે નહીં? તો ઓલવેઝ, સમટાઈમ, ઓફન તેનો યુઝ કરીને આ એક્ટિવિટી સોલ્વ કરવાની છે. 11થમાં પણ અહીં તમારે હાઉ ઓફન ઇઝ લેટ ફોર સ્કૂલ? તો અહીં તમારું ગેસ લખવાનું છે, તમે જે ધારો છો તે, અને તમારા પાર્ટનરનો આન્સર છે એ જમણી બાજુ લખવાનો છે. તો આ રીતે 11th જે છે એ કમ્પ્લીટ કરવાની છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.